નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે પૂરની તારાજી બાદ વલસાડની મુલાકાત લીધી હતી। નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં હર્ષ સંઘવીએ રોગચાળો અટકાવવા, ઘરવખરી અને ખરાબ અનાજનો યોગ્ય નિકાલ કરવા સૂચના આપી હતી। સાથે જ પાણી ઓસરતા જ છેવાડાના માનવી સુધી ત્વરિત કેશ ડોલ અને રાશન કીટ પહોંચાડવા તંત્રને આદેશ કરાયા હતા। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ ટ્રેનો રદ થતા વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરો સાથે મુલાકાત કરી આત્મીય સંવાદ સાધ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ, આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા। અને ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે। આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં NDRF, SDRF અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે, આ ખરેખર ખૂબ મોટો વિષય છે।